આપનું સ્વાગત છે। પડતર અને પગાર સહિતની વિવિધ માંગણીઓને લઈને સાવલી નગરપાલિકાના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, ત્યારે હડતાળિયા કર્મીઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સફાઈ કર્મચારીઓની હડતાળને લઈને નગરમાં કચરાના ઢગ ખડકાતા સાવલી નગરપાલિકાના સદસ્યો તથા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સફાઈ કરતા હડતાળિયા સફાઈ કર્મચારીઓનો હોબાળો। સાવલી નગરમાં છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। સાવલીમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કર્મીઓના પગાર આપો તથા કાયમી કરો તેવી માંગણીઓને લઈને સફાઈ કર્મચારીઓ ઘણા સમયથી હડતાળ પર છે। ત્યારે સાવલી નગરપાલિકાના હોદ્દેદારો તથા ભાજપના કાર્યકરોએ સાવલી બજારમાં શ્રમદાન કાર્યક્રમ યોજી સફાઈ કરી રહ્યા હતા। તે દરમિયાન હડતાળિયા સફાઈ કર્મીઓ દ્વારા તેઓને રોકવામાં આવતા સાવલી પોલીસે હડતાળિયા સફાઈ કર્મીઓની અટકાયત કરી। સાવલી નગરના સફાઈ કર્મીઓને છેલ્લા 4 મહિનાનું વેતન બાકી તથા પીએફના નાણાં, કાયમી નોકરી જેવી અનેક માંગના સફાઈ કર્મીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા। સાવલી નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા સફાઈ કર્મીઓની રજૂઆત સરકારમાં મુકતા સરકાર દ્વારા અમુક માંગણીઓ નીતિ વિષયક નિર્ણય હોય નગરપાલિકા દ્વારા ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી તેવું સાવલી નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું। સાવલી નગરના સફાઈ કર્મીઓના સાવલી નગરના હોદ્દેદારો દ્વારા અને ભાજપના કાર્યકરો દ્વારા સાવલી પોલીસને આગળ રાખીને હડતાળિયા સફાઈ કર્મીઓની હડતાળ ભંગ કરવામાં આવી તેવો આક્ષેપ કરવામાં આવ્યો। સફાઈ કર્મચારી અમારા હડતાલ પર હતા। એ લોકોની માગણીને અમે જોઈ છે। એમની માગણી જે અમે સરકારમાંથી અમારાથી પૂરી થાય અમે બનતો પ્રયાસ કરવાનો રજૂઆત કરી છે, પણ એ લોકો એમની માગણીને ઇન્સ્ટન્ટ માગે છે, અમારાથી પૂરી થઈ શક્ય નથી। તેથી અમે 6 દિવસથી એ લોકો હડતાલ પર છે। ગામમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા થયા છે। તેથી અમે નગરપાલિકાના સદસ્યો, ગામના નાગરિકો અને અમે પ્રમુખ ઉપપ્રમુખ સહિત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં। તે છતાં એ લોકોએ અમને રોકટોક કરીને સફાઈ કરવા દીધી નથી। તેની માટે અમે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરીએ છીએ। ગામની પ્રજાને ઠેર ઠેર ઢગલા થઈ ગયા છે। એમને ગંદકીથી દૂર મુક્ત કરવા માટે અમે સફાઈ કરવા નીકળ્યા છે। આ લોકોની શું માગણીઓ છે? માગણી છે એમને પરમેનન્ટ કરવો અને મુદ્દા છે એમાં પણ જે સરકારમાં જે શક્ય થશે એટલો અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે, પણ એ લોકો માનવા તૈયાર નથી એમ। સાવલી નગરપાલિકામાં આજે છેલ્લા 7 દિવસથી અમે લોકો હડતાલ પર છીએ। અમારા પ્રશ્નોનો કોઈ નિરાકરણ આ લોકો લાવતા નથી। જે પગાર છે અમારો એ 4 મહિનાથી રોકી રાખ્યો છે। લઘુત્તમ વેતન પણ એ લોકો વારંવાર સરકાર દ્વારા આવે છે તે લોકો આપતા નથી। અમારા વીમાના પૈસા કપાય છે એ લોકો ભરતા નથી। ફંડ બી અમારો કપાય છે તે પણ ભરતા નથી। આજે બનાવ એવો બન્યો કે આજે અમે લોકો હડતાલ પર બેઠા હતા। આજે 9 દિવસ થયા અને અમે લોકો અમારી હડતાલ પર જ બેઠા હતા। પોલીસનો આખો ખડકો ત્યાં આવી ગયો અમને સાચવા માટે। અમારી ધરપકડ કરી શાના માટે? અમે અમારા હકના અધિકાર માંગીએ છીએ એના માટે। તો આ સરકારને અમારે શું કરવાનું? અમારા બહેરી છોકરાઓ, અમારા બાળકો આજે કેટલા દિવસથી તડપી રહ્યા છે કે અમારો હક અમને પાછો મળે। તો આજે અમે બેઠેલા છે। તો આજે ગામના નાગરિકો ની પણ આજે એક જવાબદારી બની છે અને આજે સભ્યથી પોળીથી લઈને બધા જ આજે કામ કરવા નીકળ્યા છે। અમે વાલ્મીક સફાઈ છે એ સફાઈ માટે જોડાયેલો છે અને અમારા હકના અધિકાર માંગવા માટે અમે બેસવાના એ કેટલા દિવસ વારશે? વાલ્મીક સમાજ વગર આજે અમારું શોષણ આટલું બધું કરે છે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખશ્રી અને માજી પ્રમુખે 35 જણને લેવડાયા છે અને 35 જણને એ લોકો છૂટા પણ કર્યા છે। કઈ મનસ્વીપણે લેવાના અને મનસ્વીપણે છૂટા કરી દેવાના? એ કયું નોટિસ પણ નથી આલી કે આજે તમને છૂટા કરવામાં આવેલા છે। અને મારું નામ હંસાબેન જાદવ ને અમારા હડતાલનો ભંગ આજે અમને કરાયો છે। આજે રાત દિવસ અમે અહીંયા બેસીશું અને અમારો પડતર